જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે પહોંચી ગયા છે, મંદિર જોઈ શકો છો તમે, ભીમ ભમોડા મહાદેવનું મંદિર છે। તો આ રીતના કંઈક રસ્તો છે। તો હવે આપણે મંદિર ઉપર જઈશું અને મંદિર પર આપણને શું શું જોવા મળે છે તમને બતાવવાના છે। તો સૌથી પહેલાં અહીંયા મહાદેવનું મંદિર છે ઉપરના ભાગમાં, તો મહાદેવના તમને દર્શન કરાવીશું। ત્યાર પછી નાનું મંદિર તમને હનુમાનજીનું અને અંબે માતાનું પણ જોવા મળે છે। અહીંયા 3 મંદિરો આવેલા છે અહીંયા, બરાબર છે। આ જગ્યા મહાભારત કાળ સમયની માનવામાં આવે છે, જોઈ શકો છો। અહીંયા એક શાંતિનો અનુભવ તમને થાય છે। તો હવે આપણે અંદર જઈશું અને મહાદેવના દર્શન કરીશું। સૌથી પહેલાં તમને નંદીજીના દર્શન થાય છે, તો નંદીજીના દર્શન કરી શકો છો। અહીંયા બાજુમાં તમને ગણપતિ દાદાની મૂર્તિ જોવા મળે છે અને આ સાઈડ હનુમાન દાદાની મૂર્તિ જોવા મળે છે। તો અહીંયા તમને મહાદેવના દર્શન થાય છે, તો દર્શન કરી શકો છો। અંદર સીસીટીવી કેમેરા પણ મૂકેલો છે અને જોરદાર એવો વ્યૂ તમને જોવા મળે છે, જોઈ શકો છો। એકદમ અલગ જ શાંતિ તમને અહીંયા આવો છો તો તમને જોવા મળે છે। તો નીચેના ભાગમાં હનુમાનજીનું મંદિર છે, ત્યાં આપણે જઈશું અને તમને હનુમાન દાદાના દર્શન કરાવીશું, બરાબર છે। કેસરી નંદન હનુમાન દાદાનું મંદિર છે, જોઈ શકો છો। તો અહીંયા દર્શન કર્યા પછી મંદિર બંધ કરવામાં આવે છે, તો અહીંયા દર્શન કરી શકો છો હનુમાન દાદાના। આ રીતના કંઈ પ્રતિમા દર્શાવેલી છે અને અહીંયા તમને શનિદેવની પણ પ્રતિમા જોવા મળે છે, જોઈ શકો છો। અને સાઈડમાં તમને જય શ્રી રામનો પથ્થર જોવા મળે છે અને અહીંયા ઉદયણ માતાનું જે ત્રિશૂળ તમને જોવા મળે છે। આ બેસવા માટેની પણ સારી સુવિધા છે। તો આ રીતના એક પથ્થર ઉપર, ટેકરીની પથ્થર ઉપર આખું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે, જોઈ શકો છો। મહાભારત સમય વખતની આ જગ્યા માનવામાં આવે છે અને ભીમ પણ અહીંયા આવીને ગયા છે અને ભીમના પગલાંના પણ દર્શન થાય છે। અત્યારના સમયમાં તમને દર્શન નહીં કરાવે ભીમના, કેમ કે એ પથ્થર પેલી બાજુ છે મંદિરના પાછળના ભાગમાં અને આ સાઈડ તમને અંબે માતાનું મંદિર જોવા મળે છે। તો તમને અંબે માતાના દર્શન કરાવવા લઈ જઈશું, બરાબર છે મિત્રો। તો અંબે માતાનું જોરદાર મંદિર છે, તો હવે તમને અંબે માતાના દર્શન કરાવવા લઈ જઈશું। તો આ રીતના કંઈક તમને મંદિર જોવા મળે છે, જોઈ શકો છો। અને આ રીતના કંઈક રસ્તો છે મંદિર ઉપર ચડવાનો। તો હવે આપણે અંદર જઈશું અને અંબે માતાના દર્શન કરીશું। જોરદાર એવું મંદિર છે અને અહીંયા તમે આવો છો તો એકદમ અલગ જ વ્યૂ તમને જોવા મળે છે, જોઈ શકો છો। એકદમ કુદરતી વાતાવરણ તમને જોવા મળે છે। તો હવે આપણે અંદર જઈએ અને અર્ધશક્તિ માં અંબે માતાના તમને દર્શન કરાવીએ। તો દર્શન કરી શકો છો માં અંબે માતાના આપણા વિડીયોના માધ્યમથી। આ બહારનો વ્યૂ છે, જોઈ શકો છો। અને પેલી બાજુ તમને ભીમનું પગલું જોવા મળે છે, પણ અત્યારના સમયમાં રસ્તો થોડો ખરાબ છે એટલે નહીં જઈ શકતો। વિડીયો આટલાથી આપણે પૂરો કરીએ છીએ મિત્રો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો।